નમસ્કાર મિત્રો, હું નિલેશ દાણી મારી ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. સમગ્ર ભારતમાં 1 જુલાઈ 2017 થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે ટૂંકમાં જીએસટી લાગુ પાડી દેવામાં આવ્યો. ગુજરાતીમાં એને વસ્તુ કે સેવા કર એટલે કે વસેકના ટૂંકા નામે ઓળખવામાં આવે છે. શું છે જીએસટી જે ગ્રાહકો ચૂકવે છે? શું છે જીએસટી જે વેપારી વસૂલ કરે છે? શું છે જીએસટી જે સરકારની પરોક્ષ વેરાની એક અગત્યની આવક છે? તો આવો આ પ્રકરણમાં આપણે જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કર વિશે શીખીએ. સૌથી પહેલા આપણે કરવેરાનો અર્થ જાણીએ તો સરકાર દેશને ચલાવવા માટે, દેશના વિકાસ માટે જે નાણાં એકઠા કરે છે, જે કમાણી એકઠી કરે છે, એના જે આવકના સ્ત્રોત છે એમાંથી અગત્યનો જે સ્ત્રોત છે નાણાં મેળવવાનો એ છે કરવેરા. દેશની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતી રકમ એટલે કરવેરા. આવા કરવેરાના બે પ્રકાર છે, એટલે કે સરકાર બે રીતે વેરા વસૂલ કરે છે, પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. તો પ્રત્યક્ષ વેરા એટલે શું? તો કે ઇન્કમ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, ગિફ્ટ ટેક્સ, આ બધા પ્રત્યક્ષ વેરા છે. એને પ્રત્યક્ષ વેરા એટલા માટે કહે છે કે એ વ્યક્તિ ડાયરેક્ટ પ્રત્યક્ષ ચૂકવે છે. જેમ કે દરેક વ્યક્તિ પોતાની જે વર્ષની કમાણી થાય એમાંથી એને સરકારના નિયમ મુજબ જો એની વાર્ષિક કમાણી અત્યારની સ્થિતિ પ્રમાણે 5 લાખથી વધારે હોય તો એ વધારાની કમાણી ઉપર સરકારને ટેક્સ ચૂકવવો પડે છે. એને ઇન્કમ ટેક્સ કહેવાય છે. તો આ છે પ્રત્યક્ષ વેરા. અહીંયા કોર્પોરેશન ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ અને ગિફ્ટ ટેક્સ પણ આ રીતે ડાયરેક્ટ ચૂકવવામાં આવે છે. ત્યાર પછી કરવેરાનો બીજો પ્રકાર એટલે પરોક્ષ વેરા. પરોક્ષ વેરા એટલે એ સીધી રીતે કોઈ પણ વ્યક્તિ ચૂકવતો નથી, સીધી રીતે આપણે ચૂકવતા નથી, પણ વાયા સરકારને આ કરવેરા ચૂકવીએ છીએ. આવા પરોક્ષ વેરા બે પ્રકારના છે, કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના. કેન્દ્ર સરકારના જે પરોક્ષ વેરા છે એ છે કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જગાત, વધારાની કસ્ટમ ડ્યુટી અને સર્વિસ ટેક્સ. જ્યારે રાજ્ય સરકારના જે પરોક્ષ વેરા છે એ છે મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો અને મનોરંજન વેરો. તો આ હતી પરોક્ષ વેરા અને પ્રત્યક્ષ વેરાની વાત. હવે જીએસટી નો અર્થ અને લક્ષણોની ચર્ચા કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વિવિધ કેટલાય પરોક્ષ કરવેરા હતા એ રદ કરી અને વસ્તુ અને સેવાની એક જ કર હેઠળ આવરી લીધા છે. એ જે કાયદો છે એને વસ્તુ અને સેવાનો કર એટલે કે જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. 1 જુલાઈ 2017 પહેલા આપણા દેશમાં વસ્તુ અને સેવા ઉપર 20 પ્રકારના અલગ અલગ પરોક્ષ કરવેરા હતા. જીએસટીના કાયદાથી તમામ કાયદાઓ એ તમામ વેરાઓ રદ કરવામાં આવ્યા અને જીએસટીના કાનૂન હેઠળ એક જ કાયદો હવે વસ્તુને સેવા કર એક જ કર લાગુ પડે છે, એને જીએસટી કહેવાય. આ જીએસટી ને છે ને એ વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ ઉપર લાદવામાં આવેલું છે. પૂર્તિ એટલે કે સપ્લાય. અહીંયા શબ્દમાં એક ફરક છે, વેચાણ ઉપર નહીં, સપ્લાય ઉપર. સપ્લાય એક જ વખત થાય એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું મેન્યુફેક્ચરિંગ થાય કે કોઈ પણ સેવા છે એનો જે મેઇન સ્ત્રોત છે ત્યારથી બજારમાં આવે તો વસ્તુ કે સેવા બજારમાં આવે ને ત્યારે પહેલી વખત જેવું એનો સપ્લાય જે સમાજને મળે ને ત્યારે એ પહેલી વખતના સપ્લાય ઉપર જીએસટી લાગુ પડી જાય છે. પછી દરેક વેચાણ વખતે એના ઉપર કર લાગુ પડતો નથી. એટલે શબ્દ સપ્લાય વાપર્યો છે, વેચાણ નથી વાપર્યો. હવે લક્ષણોની વાત કરીએ તો એક જ કર. તો હવે શું થયું છે કે વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે કે જીએસટી હેઠળ. પહેલા 20 પ્રકારના અલગ અલગ કર હતા. પૂર્તિ પર કરની વસૂલાત. આ હું તમને વાત કે વસ્તુનું ઉત્પાદન થાય ને મેઇન સ્ત્રોત જે છે ત્યાંથી, તો સૌથી પહેલું મેન્યુફેક્ચરર કોઈ વસ્તુ બનાવે અને બહાર પાડે એટલે એના ઉપર જીએસટી લાગુ પડી જાય છે. બસ એ બહાર પાડે ને સમાજને સપ્લાય કરે ને ત્યારે જ એક જ વખત એના ઉપર જીએસટી લાગુ પડે છે. જેમ કે મોબાઈલ કંપનીઓ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ઉત્પન્ન થાય અને એ વેચવા માટે બજારમાં પછી ડીલરને આપે કે જથ્થાબંધ વેપારીને આપે કે કોઈ વચેટિયા દલાલને આપે, ગમે તેને આપે. તો એક વખત જ્યારે એ સમાજમાં મૂકે ને વપરાશ માટે મોબાઈલ કંપની પોતાના મોબાઈલને, એટલે ત્યારે જીએસટી લાગુ પડી જાય છે. પછી જેને એને વેચ્યો છે એ ડીલર કે વચેટિયો દલાલ કે કોઈ જથ્થાબંધ વેપારી બીજી વખત એ જ્યારે મોબાઈલ ત્રીજી પાર્ટીને વેચે ત્યારે એના ઉપર ફરીથી પાછો જીએસટી લાગુ પડતો નથી, એક જ વખત સપ્લાય ઉપર લાગુ પડે છે. તો આને કહેવાય પૂર્તિ પર કરની વસૂલાત, સપ્લાય ઉપર કરની વસૂલાત. વસેક કાઉન્સિલ, જીએસટી માટે આપણા દેશમાં વસેક કાઉન્સિલ બનાવવામાં આવી છે, વસ્તુ અને સેવા કર કાઉન્સિલ. હવે આ કાઉન્સિલ છે ને એમાં જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્યના પ્રતિનિધિ હોય છે.
અને કેન્દ્રના જે નાણામંત્રી છે એ એના અધ્યક્ષ હોય છે. અવારનવાર એની મિટિંગો થતી રહે છે, એના ઉપર ચર્ચા થતી રહે છે. ચોથું લક્ષણ વસેકના દર, તો કે જે આ વસેક કાઉન્સિલ છે ને એ જ વસેકના એટલે કે જીએસટીના દર નક્કી કરે છે. અવારનવાર મિટિંગ થાય છે, દર વર્ષે એ જ દરની સમીક્ષા કરવામાં આવે છે અને જરૂર લાગે તો કોઈ પણ વસ્તુમાં દરમાં ફેરફાર કરવામાં આવે છે. પછી આયાત અને વસેક એટલે કે વસ્તુઓ અને સેવાની જો બીજા રાજ્યમાંથી આયાત કરવામાં આવે તો એને આંતરરાજ્ય પૂર્તિ તરીકે લેવાય છે. બીજા રાજ્યમાંથી જ્યારે માલ આવે ને ત્યારે પણ એને આંતરરાજ્ય પૂરતી સપ્લાય લાગુ પડે છે અને ટેક્સ જે છે એ ચૂકવવો પડે છે આપણે, એટલે કે કેન્દ્ર સરકાર એ વસૂલ કરે છે. આને આયાત વસેક કહેવાય. છઠ્ઠું લક્ષણ છે વસેત પરત જમા. વસેક પરત જમા. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક વેપારી મોબાઈલનો ધંધો કરે છે. પેલા એ પોતે જથ્થાબંધ જ્યારે મોબાઈલની ખરીદી કરે છે, માની લો કે 1 લાખ રૂપિયાના મોબાઈલ એ જથ્થાબંધ ખરીદે છે, ઘણા બધા મોબાઈલ. હવે 1 લાખ ઉપર એ માની લો કે 12,000 રૂપિયા જીએસટી ચૂકવે છે. પોતે ખરીદ કરે છે એટલે એ જીએસટી ઉમેરીને આવશે. તો 1 લાખના મોબાઈલ પર અગર એને 12,000 રૂપિયા જીએસટી ચૂકવી હોય તો એ એને ક્રેડિટ મળી કહેવાય. કઈ રીતે ક્રેડિટ? કે માની લો કે એને મોબાઈલ લઈ લીધા, ખરીદી વખતે 12,000 માલની કિંમત પ્લસ નફો પ્લસ 12,000 રૂપિયા જીએસટી ચૂકવી છે, બરાબર, 1 લાખના માલ ઉપર. હવે જ્યારે એ મોબાઈલ વેચે છે ત્યારે છૂટક વેચશે. માની લો કે એમાંથી એણે અમુક મોબાઈલ છે એ વેચી દેતા. હવે જ્યારે પોતે વેચ્યા ત્યારે એ જીએસટીના પૈસા તો ઉમેરેલા પહેલેથી છે જ માલની કિંમતમાં, તો જ્યારે એને ગ્રાહક પાસેથી પરત મળશે જ્યારે મળે ત્યારે. હવે માની લો કે એણે અત્યારે કુલ ખરીદી વખતે જીએસટી તરીકે 12,000 રૂપિયા ચૂકવ્યા છે. હવે પોતે અમુક માલ વેચે છે ત્યારે એમાંથી જીએસટીના 5,000 રૂપિયા માલ વેચે એટલે 5,000 રૂપિયા પરત આવે છે. તો 5,000 રૂપિયા એને મળે છે એટલે પોતે ગ્રાહકને જે માલ વેચે છે અને જીએસટી વસૂલ કરે ને એ સરકારને પહોંચાડવાની હોય છે. પણ અહીંયા પોતે ખરીદીના ચૂકવેલ છે 12,000 રૂપિયા, તો વેચાણ કર્યા ત્યારે ગ્રાહકો પાસેથી જીએસટીના મળ્યા છે 5,000 રૂપિયા. તો અહીંયા જ્યારે આપણે ગ્રાહક પાસેથી વેપારીને પૈસા મળે તો એને ડાયરેક્ટ સરકારને સીધા 5,000 ચૂકવવાના નથી. પોતાને હજી 12,000 રૂપિયા જે છે ને ક્રેડિટ તરીકે મળેલા છે તો એની બાદબાકી કરીને ચૂકવવાનો છે. તો ઓલરેડી એને ખરીદી કરી છે 12,000, ખરીદી વખતે જીએસટીના ચૂકવ્યા છે 12,000, વેચાણ વખતે એને જીએસટીના મળ્યા છે 5,000, તો હજી 7,000 રૂપિયા એની પાસે જમા પડ્યા છે. આને કહેવાય વસેક પરત જમા. તો આ એક લક્ષણ છે. પછી છે કર વેચણી. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વસ્તુ અને સેવાનો જે કર ઉઘરાવવામાં આવે ને એની વેચણી કરી દેવામાં આવે છે, એની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમ કે સામાન્ય દરે તમે અત્યારે હોટલમાં જશો ને તો પછી જમીને તમને બિલ આપશે ત્યારે એના ઉપર જીએસટી લખેલું હશે, બરાબર, પણ તમે નીચે જોજો એમાં બહુ સ્પષ્ટ, આ તમે સમજી શકો એટલે ઉદાહરણ આપું છું, કે એમાં નીચે બહુ લખેલું હશે કે માની લો કે 1,000 રૂપિયાનું તમારું બિલ થાય છે અને 12% જીએસટી હોય તો 1,000 રૂપિયા ઉપર 12% એટલે 120 રૂપિયા થાય. તો બે અલગ અલગ લખ્યા હશે, સીજીએસટી 60 રૂપિયા, એસજીએસટી 60 રૂપિયા, એટલે કે કેન્દ્રને આમાંથી 60 રૂપિયા કેન્દ્ર સરકારને 60 રૂપિયા મળશે અને 60 રૂપિયા છે એ રાજ્ય સરકારને મળશે, બે અલગ. તો આમ કરની વેચણીનું એક માળખું ઊભું કરવામાં આવ્યું છે. પછી કર નિર્ધારણ. તો વસેક કાઉન્સિલમાં કર નિર્ધારણ કરવામાં આવે છે. વસેકમાં શું છે, દરેક વસ્તુ અને સેવાની જે જરૂરિયાત છે ને એને ધ્યાનમાં રાખીને એના દર નક્કી કરવામાં આવે છે. જેમ કે તમાકુ કે એવી કોઈ નેગેટિવ વસ્તુ જે સમાજને હાનિકારક છે અથવા તો લક્ઝરી વસ્તુ છે એના ઉપર વધુ વસેકનો દર હોય છે. જીવન જરૂરિયાતની વસ્તુ છે, ગરીબ માણસને પણ ફરજિયાત છે, જરૂરિયાતની છે, ઉપયોગી છે, એવી વસ્તુ ઉપર ઓછો જીએસટીનો દર રાખવામાં આવ્યો છે. તો એ રીતે કર નિર્ધારણ થાય છે. પછી પૂર્વ નિર્ધારિત કરનું માળખું, એના પછીનું આ 9મું લક્ષણ છે. તો કાઉન્સિલ દ્વારા શું છે, દરેક વસ્તુને સેવા માટે જે દર લાગુ પાડવાનો છે ને એનું માળખું પહેલેથી ઊભું કરી દેવામાં આવ્યું છે, વ્યવસ્થા તંત્ર ઊભું કરી દેવામાં આવ્યું છે કે દરેક વસ્તુના પ્રકાર નક્કી કરવામાં આવે છે અને કઈ રીતે એનું માપન થશે અને કેમ ટેક્સ ઉઘરાવવામાં આવશે, કઈ રીતે જમા કરવામાં આવશે, આખું માળખું પહેલેથી પૂર્વ નિર્ધારિત છે, ગોઠવી આપવામાં આવ્યું છે. એ પ્રમાણે પછી કર જે છે એ વસૂલ કરવામાં આવે છે. અને છેલ્લું લક્ષણ છે 5 વસેક કાયદાઓ. તો જીએસટીના અમલ માટે અત્યારે 5 કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. અહીંયા મેં સ્ક્રીન ઉપર બતાવ્યા છે. ધ સીજીએસટી એક્ટ એટલે કે સેન્ટ્રલ જીએસટી, સી છે ને સેન્ટ્રલ માટે છે, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પછી ધ એસજીએસટી એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પછી ધ યુટીજીએસટી, અહીંયા યુટી એટલે યુનિયન ટેરિટરી,
કેન્દ્ર શાસિત કેટલા પ્રદેશો છે ને, પોંડિચેરી વગેરે, જે આપણા દેશમાં 8 પ્રદેશો એવા છે જે કેન્દ્ર શાસિત છે, એને યુટી જીએસટી લાગુ પડે છે. જેમ કે આંદામાન નિકોબાર, ચંદીગઢ, દાદરા નગર હવેલી, દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, પોંડિચેરી, આ બધાને એ લાગુ પડે છે. પછી ધ આઈજીએસટી એટલે કે બીજા રાજ્યમાંથી જ્યારે માલ ખરીદવામાં આવે ને ત્યારે આઈજીએસટી લાગુ પડે છે. અને છેલ્લું છે ધ જીએસટી કમ્પેન્સેશન સેસ એક્ટ. તો આ 5 વસેક કાયદાઓ આપણા દેશમાં લાગુ પાડવામાં આવે છે જીએસટી અન્વયે. હવે વસ્તુ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિની વાત કરીએ. હવે જ્યારે આ જીએસટી નો કાયદો લાગુ પડે તો વસૂલ કરવામાં આવે છે ત્યારે રાજ્યમાં, કેન્દ્ર શાસિત પ્રદેશમાં કઈ રીતે વસૂલ કરવામાં આવે છે એના 2 ભાગલા પડે છે. રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરનો સપ્લાય એટલે કે અંદરની પૂર્તિ, રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ. હવે આ શું કહેવા માંગે છે એની નાનકડી સમજ આપણે કેળવીએ તો પેલું, રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરની પૂર્તિ એટલે કે કોઈ ખરીદ વેચાણ જો રાજ્યની અંદર જ થાય, જે તે રાજ્યની અંદર જ બને, તો એનું જ્યારે બિલ બનાવવામાં આવે માલનું સપ્લાયનું, ત્યારે એ બિલમાં માલની કિંમત ઉપરાંત 2 પ્રકારના જીએસટીનો ઉલ્લેખ થયેલો હોય છે. એસજીએસટી, સીજીએસટી. એસ એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એનો 50% ફાળો હોય, અને સીજીએસટી એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એનો 50%. તો કોઈ જીએસટી એના 2 ભાગલા, 2 તબક્કામાં 2 ભાગલા પાડી સ્પષ્ટ રકમ બતાવેલી હોય. મેં તમને જમવાના જેમ ઉદાહરણની વાત કરી, હોટલમાં જાવ તો એમ કે તમે કોઈ પણ હોટલમાં જમવા જાઓ ને 1000 રૂપિયાનું બિલ બને અને 120 રૂપિયા જીએસટી થતો હોય તો 120 રૂપિયા સીધું જીએસટી ન લખેલું હોય, પણ 120 ના 2 ભાગલા હોય. 60 રૂપિયા સીજીએસટી એટલે કે કેન્દ્ર સરકારના અને 60 રૂપિયા એસજીએસટી એટલે કે રાજ્ય સરકારના. હવે માની લો આ તો રાજ્ય સરકારની અંદરમાં તમે ખરીદ વેચાણ બને તો, કે વસ્તુનું કંઈ સપ્લાય પૂરું પાડવામાં આવે તો, એની જગ્યાએ માની લો કે જે કોઈ એવો પ્રદેશ છે કે જે રાજ્ય સરકારની અંડરમાં નથી આવતો, ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જેમ કે તમે ચંદીગઢમાં હોટલમાં જમવા જાઓ, યા જમ્મુ કાશ્મીરમાં હોટલમાં જમવા જાઓ, યા લદ્દાખમાં કોઈ હોટલમાં જમવા જાઓ, ત્યાં 1000 રૂપિયાનું બિલ આવે અને 120 રૂપિયાની જીએસટી હોય ને, તો ત્યાં સ્ટેટ તો છે નહીં, તો ત્યાં પણ 120 રૂપિયાના જીએસટીના 2 ભાગલા પડશે. પણ એ 2 ભાગલામાં એક કોલમ ભરી જશે. પેલા 60 રૂપિયા કેન્દ્ર સરકારના એટલે સીજીએસટી, બીજા 60 રૂપિયા છે એ રાજ્ય સરકાર તો છે જ નહીં અહીંયા, છે ને, તો યુનિયન ટેરિટરી છે એટલે યુટી જીએસટી એમ લાગશે. યુટી જીએસટી ના 60 રૂપિયા અને કેન્દ્ર સરકારના એટલે સીજીએસટી ના 60 રૂપિયા. તો અહીંયા ફરક શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી સીજીએસટી ની જગ્યાએ યુટી જીએસટી શબ્દ લાગુ પડે છે. તો આ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જીએસટી આ રીતે બિલમાં લાગુ પડે છે. જીએસટી એક જ છે, ખાલી રકમના 2 ભાગલા તમને બિલમાં જોવા મળશે. નંબર બીજું, રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ એટલે કે જ્યારે વસ્તુ કે સેવા છે જે એ રાજ્યની બહાર પૂરી પાડવામાં આવે, તો કેન્દ્ર શાસિત પ્રદેશોની બહાર પાડવામાં આવે ત્યારે 2 અલગ અલગ ટેક્સ નથી લાગુ પડતા, પણ એની જગ્યાએ આઈજીએસટી જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે. જેમ કે માની લો કે 1 લાખ રૂપિયાનો માલ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા કેન્દ્ર શાસિત પ્રદેશમાં યા રાજ્યમાં વેચવામાં આવે ત્યારે 1 લાખના માલ ઉપર આઈજીએસટી એટલે કે 12000 રૂપિયા જો જીએસટી લાગુ પડતી હોય તો 1 લાખ રૂપિયા માલની કિંમત, નીચે 12000 રૂપિયા કરી અને સિંગલ કોલમ લખેલી હશે આઈજીએસટી, એટલું જ લખેલું હશે, આઈજીએસટી 12000 રૂપિયા. તો આ જે રાજ્ય અને કેન્દ્ર શાસિત બહારનો જો વ્યવહાર હોય એટલે કે આંતરરાજ્ય વ્યવહાર હોય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલનું ખરીદ વેચાણ થતું હોય તો માત્ર આઈજીએસટી શબ્દ તમને બિલમાં જોવા મળશે. તો આ રીતે આ બંને પ્રકારના ટેક્સનું તમને સંદર્ભ જોવા મળશે. બંને પ્રકારનો ટેક્સ જે છે લાગુ પાડવામાં આવશે અને બિલમાં તમે જોઈ શકશો. હવે જીએસટી ના લાભ વિશે આપણે વાત કરીએ, વસેકના લાભ વિશે. તો પહેલો લાભ છે એક જ કર. તો પહેલા મેં તમને કીધું એમ જે 20 પ્રકારના અલગ અલગ પરોક્ષ વેરા લાગુ પડતા હતા એની જગ્યાએ હવે માત્ર જીએસટી વસ્તુ અને સેવા કર એક જ કર લાગુ પાડવામાં આવે છે. તો એક જ કર એ એનો મોટામાં મોટો લાભ છે. પછી બીજો લાભ સરળ કર વ્યવસ્થા. પહેલા શું હતું કે અલગ અલગ પ્રકારના વેરા હતા ને, તો જ્યારે ગણતરી કરે ને ત્યારે કર વ્યવસ્થા જ ગણતરી જ બહુ અઘરી થઈ જતી હતી. હવેની જગ્યાએ એક જ પ્રકારનો ટેક્સ છે એટલે આખી કર વ્યવસ્થાને સિંગલ ટેક્સને કારણે બિલકુલ ઈઝી બનાવી શકાય છે, સરળ બનાવી દેવામાં આવી છે. તો સરળ કર વ્યવસ્થા ઊભી થઈ છે. બેવડા કર દૂર, આ ત્રીજો લાભ છે. તો પેલા ઘણી વખત ઘણી બધી વસ્તુ ઉપર વેપારીએ યા ખરીદનારે અલગ અલગ કેટલાય પ્રકારના ટેક્સ ચૂકવવા પડતા, કોઈ ટેક્સ ડબલ વખત ચૂકવવો પડતો, એક યા બીજી રીતે અલગ અલગ શબ્દોના ટાઇટલ હેઠળ
હવે જીએસટી લાગુ પડી ગયો એટલે એક જ વસ્તુ ઉપર જે એને બેવડો દર લાગુ પડતો હતો ને, ડબલ ટેક્સ ચૂકવવો પડતો હતો ને, એમાંથી ખરીદનારને મોટી રાહત થઈ છે. એટલે બેવડા કર દૂર થયા છે. ભાવ ઘટાડાનો લાભ, પેલા અલગ અલગ 20 પ્રકારના મેં તમને કીધું ને કે ટેક્સ પરોક્ષ કરવેરા લાગુ પડતા હતા, એ નાબૂદ થવાથી અલગ અલગ ટેક્સનું જે ભારણ ખરીદનાર ઉપર આવતું હતું એ મોટે ભાગે ઘટી ગયું. હવે માત્ર જીએસટી જ ખરીદનારે ચૂકવવી પડે છે વસ્તુની કિંમત ઉપર. તો જીએસટીને કારણે માત્ર એક જ ટેક્સ લાગુ પડ્યો, જીએસટી. બાકીના મોટા ભાગના રાજ્ય વાઇઝ જે 4-5-6 પ્રકારના અલગ અલગ ટેક્સ હતા, પરોક્ષ વેરા હતા, એ રદ થયા છે. તો એને કારણે વસ્તુની કિંમતમાં એને ટેક્સ ઓછો ચૂકવવો પડે છે, તો વસ્તુ સસ્તી બને છે. એટલે કે ભાવ ઘટાડાનો લાભ ખરીદનારને મળે છે. પછી 5મો લાભ છે સમાન વેરો. પહેલા શું હતું કે જે કેન્દ્રીય વેરા અને રાજ્યના વેરા અલગ અલગ રહેતા. તો અલગ અલગ રાજ્યમાં કેન્દ્રના વેરા અલગ હોય, રાજ્યના વેરા અલગ અલગ હોય. એક પ્રદેશમાં પેટ્રોલ ઉપર 20 રૂપિયા રાજ્ય સરકાર પોતે ટેક્સ વસૂલ કરતી, બીજા રાજ્યમાં સાવ ટેક્સ ફ્રી કરી નાખ્યું, એટલે પેટ્રોલ માણસ ખરીદે તો એના ઉપર રાજ્ય સરકારનો કોઈ વેરો નહીં. તો એક જ વસ્તુ ઉપર, પેટ્રોલ ઉપર તમે એક રાજ્યમાં 20 રૂપિયા ચૂકવો, બીજા રાજ્યમાં સરકારનો ટેક્સ કાંઈ જ નહીં. તો આવા અલગ અલગ જે બધા વેરા હતા ને નાબૂદ કરી નાખ્યા. હવે આખા ભારત દેશમાં કોઈ પણ રાજ્યમાં તમે જાઓ, બધે ઠકાણે એક માત્ર જીએસટી જ લાગુ પડે છે દરેક ચીજ વસ્તુ કે સેવા ઉપર. તો સમાન દર, સમાન વેરો આખા દેશમાં લાગુ પાડી શકાયો છે. પછી 6થો લાભ છે કર ચોરીમાં ઘટાડો. પહેલા અલગ અલગ પ્રકારના કર પરોક્ષ વેરા હતા ને એ માળખું કોમ્પ્લેક્સ હતું. તો ઘણી વખત વેપારી છે ને એ શું કરતા કે બિલ બનાવતા જ નહીં, ઘણા બધા રસ્તા કરી અને કર ચોરી કરતા. બારોબાર માલ ખરીદવામાં આવતો, બારોબાર માલ વેચવામાં આવતો. હવે નવા કર માળખામાં એ મુશ્કેલ કરી નાખ્યું. હવે દરેકે જે ખરીદ વેચાણ કરે ને એ એને વ્હાઇટમાં બોલાવવું જ પડે. જો બિલ વગરનો કોઈ માલ પકડાય તો સરકાર જપ્ત કરી લે છે, કડક કાયદા છે, દંડ કરે છે આકરો. એટલે હવે બધું જ વ્હાઇટમાં, કે બિલ બનાવીને જ ખરીદ વેચાણ કરી શકાય છે, એને વ્હાઇટમાં ધંધો કહેવાય. તો કર ચોરી ઘણા અંશે આપણે ઘટાડી શક્યા છીએ અને ખરીદ વેચાણને પારદર્શક બનાવી શક્યા છીએ. આ મોટો લાભ છે આનો વસેકનો. ત્યાર પછીનો લાભ છે વસેક પરત જમા. એટલે કે ખરીદી ઉપર જે ચૂકવવામાં આવેલું હોય વસ્તુને સેવા કર, એને વેચાણ પર ચૂકવવામાં આવેલ વસ્તુના સેવા કરમાંથી બાદ કરવામાં આવે છે અને પછી જ કર ભરનારે ચોખ્ખી રકમ ભરનારની થાય છે. આનું તમને મેં ઉદાહરણ, મોબાઈલના ઉદાહરણથી સમજાવેલું કે એક મોબાઈલ વાળો 1 લાખના મોબાઈલ લે ત્યારે ખરીદી વખતે 12,000 રૂપિયા એને જો જીએસટી ચૂકવેલું હોય, પછી પોતે જ્યારે માલ વેચે એમાંથી થોડોક માલ વેચ્યો, માની લો કે 5,000 રૂપિયા જીએસટી એને વસૂલ કરી, તો 5,000 વસૂલ કરેલી જીએસટી એને સરકારને આપી દેવાની નથી. પોતે 12,000 રૂપિયા જીએસટી ચૂકવેલ છે તો એને ક્રેડિટ મળે છે, ફાયદો મળે છે. તો જ્યારે પોતે વસૂલ કરેલી જીએસટી 12,000થી ઉપર જાય ને તો જ એને વધારાની રકમ ચૂકવવાની છે. ત્યાં સુધી એને રકમ, તો આને કહેવાય વસેક પરત જમા. બીજું અર્થતંત્રમાં ઉપયોગી એના પછીનો લાભ છે. એટલે કે જીએસટીને કારણે શું થયું છે કે પારદર્શકતા વધી છે. હવે મોટાભાગના વેપારીઓએ વસ્તુને સેવા પર કર વસૂલ કરવો પડે છે, ગ્રાહકો પાસેથી ચૂકવવો પડે છે ગ્રાહકો. તો સરકારની આ જે જીએસટીની આવક છે, પરોક્ષ વેરો છે ને, એની વસૂલાત વધી છે. વસૂલાત વધી છે એટલે અર્થતંત્રને વેગ મળ્યો છે, અર્થતંત્ર માટે નાણાંનો વધારો થયો છે. તો અર્થતંત્રને સ્ટ્રોંગ બનાવવામાં જીએસટી ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. પછી 9મો લાભ સમાન પ્રાદેશિક વિકાસ. હવે કેન્દ્ર સરકાર જે આ રીતે જીએસટીની આવક ઊભી કરે છે, એને જે મળે છે ને એમાંથી બધા જ પ્રદેશને કરવેરામાંથી જે ઉઘરાવેલી રકમ છે ને એ ફાળવી દે છે. તો જે નબળા રાજ્ય રહી ગયા હોય ને, જેનો વિકાસ ન થયો ને, એને પણ આમાંથી સારી એવી કક્ષામાં ભાગ મળે છે. એટલે હવે પહેલા જેમ નવું રહે, જે રાજ્યમાં બહુ વેપારનું પ્રમાણ નહીં હોય એ રીતે માની લો કે ખેતી ઉપર નબતા જ માની લો રાજ્ય હોય તો ત્યાં ખરીદ વેચાણનું પ્રમાણ ઓછું હોય, તો ત્યાં જીએસટીનું પ્રમાણ ઓછું હોય, તો અહીંયા કોઈ વિકાસ ઓછો રહી ગયો હોય કોઈ રાજ્યનો, તો કેન્દ્ર સરકાર એને પણ આ કરવેરામાંથી જરૂરી રકમ ફાળવી અને વિકાસ કરી શકશે. એટલે કે આપણા દેશમાં હવે જીએસટીને કારણે આખા દેશમાં બધા જ રાજ્યોનો, બધા જ પ્રદેશનો સમાન વિકાસ થશે. પછી 10મો ફાયદો છે વહીવટી કામગીરીમાં ઘટાડો. તો જીએસટીને કારણે હવે શું થયું છે કે પહેલા અલગ અલગ કરવેરાને કારણે જે માણસ ટેક્સ ભરે છે ને, એને આ ટેક્સ ભરવાનો છે ને ઓલો ટેક્સ ભરવાનો છે, એની ગણતરી કેટલી બધી થતી હતી, કેટલાય પ્રકારના ફોર્મ ભરવા પડતા હતા. એને ત્યાં સરકારી કચેરીએ જવું પડે, પ્રિન્ટો લેવી પડે, ફોર્મ લેવા પડે, ભરવા પડે, વળી પાછું સરકારી કચેરી જવાનું, ફોર્મ જમા કરવાના. એ બધી કામગીરી છે ને હવે બહુ સરળ કરી નાખવામાં આવે છે. તો અત્યારે આને કારણે વહીવટી કામગીરી જે છે, હિસાબી કામગીરી છે ને, એ બહુ સરળ થઈ ગઈ છે અને એનો ફાયદો પણ કર ભરનારને મળે છે. પછી સરકારી કામગીરીમાં ઘટાડો.
તો આને કારણે શું થયું છે કે જીએસટી ના આવવાને કારણે હવે આ તો મેથડ છે ને કમ્પ્યુટરાઇઝ કરી નાખવામાં આવી છે. એટલે વેપારી હોય, ખરીદનાર હોય કે વેચનાર હોય, ખાલી સરકારી ચોપડે જે આખું એક સોફ્ટવેર ઊભું કરવામાં આવ્યું છે, આની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તો માલની કિંમત જ નાખવાની રહે છે. જીએસટી નંબર આપી દેવામાં આવ્યા છે. એટલે વેપારી માલ વેચે ને ત્યારે જેને વેચે છે એ વેપારીનું નામ લખે છે, એના જીએસટી નંબર લખે છે, અને પોતે જે માલ પૂરો પાડે છે એનો આંકડો ફિગર લખે છે. એટલે બાકીની જીએસટીની ગણતરી છે એ પોતે જ સોફ્ટવેર કરી નાખે છે. એટલે સરકારી કામગીરીમાં ઘણો બધો ઘટાડો થયો છે. પહેલા સરકારે અલગ અલગ પ્રકારના વેરા ને એની ગણતરી ને એના ફોર્મ ને એમાં જ ગૂંચવાયેલા રહેતા હતા બધા હિસાબી અધિકારીઓ. એ બધાની કામગીરીમાં ખૂબ ઘટાડો થયો અને કમ્પ્યુટર સિસ્ટમ થઈ ગઈ, એટલે કે સરકારની કામગીરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તો આ હતા કેટલાક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ફાયદા. અહીંયા સ્ક્રીન પર જુઓ મિત્રો, ખાસ વસ્તુના સંદર્ભમાં આઈજીએસટી દર 0.25% અને 3%. તો બીજા રાજ્યમાંથી આમાં એવું છે કે દરેક રાજ્ય છે એની પોતાની અલગ ખાસિયત છે. દરેક રાજ્ય પાસે કુદરતી ખજાનો અલગ અલગ છે. દરેક રાજ્ય કરતા પોતાની આવડત અને કૌશલ્યનો ખજાનો અલગ અલગ છે. પણ આપણો દેશ તો એક જ છે. તો આપણા દેશના જે બધા જ રાજ્યો છે એ એક યા બીજા પ્રકારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ અને સેવા પૂરી પાડતા જ હોય, તો એના ઉપર આઈજીએસટી લાગુ પડે છે. તો ખાસ વસ્તુના સંદર્ભમાં આઈજીએસટી જે છે ને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે કેટલીક ટ્રાન્સફર ફરજિયાત હોય છે. જો એના ઉપર વધુ ટેક્સ લાગુ પડે તો એનો ટ્રાન્સફર જે છે એ ઘટી જાય. તો એક રાજ્ય પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુ વેચે જ નહીં, તો આંતરરાજ્ય વેચાણને પ્રોત્સાહન મળે. એટલે ઘણી બધી વસ્તુઓ જે છે એનો વિકાસ થઈ જરૂરી છે. તો જેમ કે હીરા છે, સોનું છે, આમ ડાયમંડ ને સોનું ને ગોલ્ડ ને એવી કેટલીક કિંમતી વસ્તુ કે અગત્યની વસ્તુ છે ને એના ઉપર આઈજીએસટી દર 0.25% થી 3% જેટલો હોય છે. હવે એ વર્ષે કાઉન્સિલમાં દર વર્ષે નક્કી કરવામાં આવે છે કે કઈ વસ્તુ જે છે એની આંતરરાજ્ય પૂરતી જરૂરી છે, સપ્લાય વધુ મહત્વનો છે અને વધુ પ્રોત્સાહન આપવું છે. જેને પ્રોત્સાહન આપવાનું હોય એના ઉપર આઈજીએસટી દર ઓછો કરવામાં આવે છે. જેનું પ્રોત્સાહન ઘટાડવું હોય, સરકાર ઈચ્છતી હોય કે આનું હવે બીજા રાજ્યમાં વેચાણ ન થાય, એમાં આઈજીએસટી દર વધારી દેવામાં આવે છે. એટલે એના ઓટોમેટિક એ પ્રકારના વ્યવહારો ઘટી જાય. તો આ ખાસ વસ્તુના સંદર્ભમાં આઈજીએસટી દર સરકાર 0.25% થી 3% રાખે છે. અહીંયા આ ચેપ્ટરમાં એક છેલ્લી વાત જે છે મિત્રો તમારે યાદ રાખવી જોઈએ. અત્યારે જે 1 જુલાઈ 2017 થી જીએસટી લાગુ પાડવામાં આવ્યો છે, તો આપણા દેશમાં માત્ર એના 4 જ સ્લેબ છે. એટલે કે કોઈ પણ વસ્તુ ઉપર 4% જ ફાઇનલ છે. એટલે કે કાં 5% જીએસટી હોય, કાં 12% જીએસટી હોય, કાં 18% જીએસટી હોય, કાં 28% જીએસટી હોય. 4માંથી આ 4 સ્લેબ છે ટેક્સનો. ઘણી બધી વસ્તુ ઉપર 5% ટેક્સ છે, ઘણી બધી વસ્તુ ઉપર 12% ટેક્સ છે, ઘણી બધી વસ્તુ ઉપર 18% ટેક્સ છે, અને ઘણી બધી વસ્તુ ઉપર 28% ટેક્સ જ છે. એ કાઉન્સિલ નક્કી કરે છે. તો આ 4 સ્લેબ છે. જીએસટી નો દર અત્યારે 4 સ્લેબમાં છે: 5%, 12%, 18%, 28%. તો આ હતી મિત્રો જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસ્તુ અને સેવા કર વિશેની કેટલીક વાતો અને ચર્ચા. આશા રાખું તમને પસંદ આવી હશે. તો મિત્રો 1 જુલાઈ 2017 થી જે જીએસટી નો કાયદો આપણા દેશમાં લાગુ પાડવામાં આવ્યો એનું મેં ઘણા બહુ પોતે જ અધ્યયન કર્યું, 2-3 મિત્રો સાથે ચર્ચા પણ કરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે પણ થોડીક માહિતી લીધી, ટેક્સ કન્સલ્ટન્ટને પણ પૂછ્યું, વેપારીઓ સાથે પણ ચર્ચા કરી કે ખરેખર વસ્તુ શું છે પ્રેક્ટિકલી, અને એ જાણકારી મેળવીને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. તમે મને મારા વિડીયોને સાંભળ્યો અને તમને જો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. તમને કોઈ કોમેન્ટ લાગે તો પ્રેમથી તમે કોમેન્ટ કરી શકો છો, અને વાત પસંદ આવી હોય તો બીજાને પણ સમજમાં આવે એટલા માટે આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ વેરી મચ.